હા માં ઘણો કેવો છે? ઘણો હતો તો પાણી બંધ ના કરો. ખા તો મિત્રો જુઓ ડાકણો કેવી હોય તો હોય. મિત્રો આપણે ખેતરમાં આવી ગયું તું પાણી, અને પાણી વાળવાને તો બીજાને વારો બોધેલો હોય છે. બીજા મને કડી પ્રીવી હું માલે છે, જેમ કે હમણાં બધું પાયા વગર હતું, અને આ સાઈડ તૂટી જતો હતો, ઉપર હું સાઈડ પડતી હતી એટલે વાળો ઘોડો ભરાઈ ગયો છે. ઘોડો ભરાઈ ગયો છે એટલે ઘડીક ફરી વાળવા તો આવે પાણી. જો સપાસ. તો કોણ કોણ છોકરીઓ ખેતરમાં કામ કરે છે કોમેન્ટ કરી નાખો. કોમેન્ટ તમને કરતા આવડતી તો હશે. અને આ સાઈડ જો હજી બધું પાયા વગર પડ્યું છે. આ મેં બીજા પાણી વાળવા કરે છે. મારે આજ તો મગફળીમાં પાણી વાળવાનું બાકી છે. કાળી કોક બોલશે બસ બોલો. તમે થોડું કોક બોલો, વખ બાડી મત કરો. થોડી ખબર પડે છે પાણી હેડેરું છે, થોડું ઘણું બોલતા રહો તો ખબર પડતી રે. બોલો જેવો તમારો એક્સપિરિયન્સ કેવું રહ્યું છે? તમારું પાણી વાળવાનું એક્સપિરિયન્સ કેવું છે બોલજો ફટાફટ. ભૂખ લાગી ગઈ છે આ મેડમ ને. તો પછી એના પછી મિત્રો આવી ગયા છે આરોહી એના મમ્મી બે પાણી વાળવા વિજાડે જે ખાવા સારું કરે. અને આરો મતોડ પપ્પા છોકરો નથી તું? માં ઢીંગલી નથી તું? તું માં ઢીંગલી નથી? અરે મિત્રો આરોહી કેવું પાણી વાળાઈ રીતે આરો મત વાળ પ્રો બીજા ખાઈને આવે ને બસ આપે ખાવા દો. અરે અરે ઓલી કર આખી નેક તોડી પડી છોકરી તો શું કરવાનો એ છોકરીનું? હે હમણાં તો હમણાં બે નેકો રહી છે. આરો ઓલી કરતા આવવાનો સાહેબ ખોડો ભરાઈ જાય માં ચીકી હેડે માં ઢીંગલી હેડે ગાળા શીપરી દાડે નહીં ઊંઘાડે મમ્મા. મમ્મા ચોખ્ખો ના પાડે ઊંઘાડવાનો. મોટું ટ્યું. હા હા ચેવા હેડે છે તો ઓહ આહ ચેવા હેડે વળી ચેવા હશે હો રેખા. આ તો બસ કેટલા હશે. આ રોડે માતા હો ને મત એમ કરો કે વાળાપુરો હેડો. હવે વાળાપુરો એટલે યા અહીંયા અહીંયા ચેમ હા અહીંયા વાળાય વાળાપુરો. હા એમ આરું ને એક વાટી તોડે રહી હો પાછી. મને ખબર છે આરું વાટી તોડવાનો સારો ફાવે. મિત્રો આપણે હવે ખાવા બેસી ગયા છે. બનાવી છે દહીં વધારે. તમે વિડીયો તો જોયો હશે આપણે. હવે આપણે આ વિડીયો તમે જોયો ના હોય તો ચલો લાજો ચલો લાજો આરું ઘણો લાજો થોડો થોડો. અરે લાજી ગયું અરે લાજી ગયો તો એને બાંધ બે રમતા હતા હમા હમા તમે પલાડી ગયું. દહીં વગર ખાવાની મરાઈ જવાની છે. ખા દે ગાયનું દહીં છે જેમ કાંટો બને ના બને. તો મિત્રો આપણે વરસાદ આવવાનો ચાલુ થઈ જવાનું તૈયારી કરી છે. હમણાં તમે જોવો ને કે એટલો વરસાદ ચડ્યો છે ને કે પાર વગરનો છે. ભાઈ તો જેટલો ચડ્યો છે. અને હમણાં અમે ક્ષેત્રમાં પાણી વાળા હે ભગવાન અડધી અગરબત્તી કર્યું પણ એક વખત વરસાદ મેલ એક વખત તો મેલ પાણી ના વાળવું પડે. એ તો કેટલો અરે હમણાં ટાબરીએ તો જલસા પડી ગયા ટાબરીએ. હા ટાબર ટાબર હા બે ટાબર તો ટાબર ઘરે કોઈ હેતરા નથી ન ખાવતા કોઈ નથી કરતા તોય ટાબર રમેરા છે. બધું બધા અમે નેહરી જો શું આવે હવે વરસાદ. હા શું એટલે શું છે તમારું એને બિચારી પોણી વાળા એક વખત વરસાદ આવ્યો ને કોઈ કરે અને પેલા વાળી યાત્રાની તૈયારી કરવા મળે. પહેલથી યાત્રા નોખે છે ચોથ વરસાદ આવે કે દે આરો આરા વરાદ વરાદ નેહરી ગયો તું બધું પેલી કરજો તૂટી જાય. મને નથી લાગતો વરસાદ આવે. સારો
નહીં રોટે બોધવું પડશે થોડો, નહીં બોધવું પડશે થોડો. નથી ઘરનો ગત્તી કોમ કરાવતી નથી, બસ આ પાવડો લઈને થોડો કરી આડું જ કરાવ કાળિયા. મગફળીમાં નેદણ બળતું છે ને પોણી આટી પીરે એવું વાય અને પેંડા ઉખાડ પડાય. વાયરો તો વળ્યો સાબો અમે, આ વાયરો સારો ને કોઈ નથી આ ઉપર તો વાદળે તો ઘણા દેખાય, આ વાયરો સારો. પેલી તો હવે ઉડતોડ કરતી હશે વરસાદની, વાયરો થોડો આવે. એવી પળ નથી આય ખામાં તું યાદ આવી નહીં. તો મોઢે સીલ છે નહીં. હા શો હા આ સોમવારની થોડી તો આવે. આ મારી દીકરી બે આ જાના લોકો લેવા બે સારો આવે. હવે આગળ મળીએ, વરસાદ આવે તો હું બતાવું તમને. જો મેં તો આટલા વરસાદ ચાલુ થઈ ગયા, ફાઇનલી આવી ગયો. અને આ કોરી તમે પડી હતી ને, તમે આગળ જો કોઠી હતી અને અમારે પાણી ખાલું છે. પલળી ગયા ને તો અમારે પાણી ચાલુ છે. આ કોરી તમે પલળી વરસાદ આવ્યો હતો તો અમે પાણી વાળા રહ્યા. કેમ કહો આ તો આવે આ વાદળો વાલે દેખાતો વરસાદ. હા ઘણો ચો છે, ઘણો હતો તો પાણી બંધ ના કરત પૂરો. આ વાટીએ કીધું તૂટી જાય તો હેડ્યું આવી ફોન. હા એ વાત સાચી. આ તો આખો દાડી ક્ષેત્રમાં વ્લોગ બનવાનો છે. અડચી આવે હવે તમારે ભાગવત ભાગી દો કરે. તો મિત્રો આપણો વઘાર્યા પર હતા ચોખા ને ખાવા બેસી જતા ચોખા, છોકરા બોકરા બધાને અમને આરોહીને વઘાર્યા છે કોક અલગ ટાઈપના ચોખા ને અમારે વઘાર્યા છે તપેલા વાળા ચોખા. તો મિત્રો જો ડાકણો કેવી હોય તો ઓય ને કહેવાનું, ચમકો આ છે ભડવા ડાકણો, ખપ્પર વાળા ડાકણો. તો મિત્રો કોમેન્ટ કરો, ખપ્પર વાળી ડાકણ ની કોમેન્ટ કરો. અને પેલી કરતા ખપ્પર માં ખાઈ ગઈ તરત. અને અમે પોણે વાળતા હતા, આટલું બાચી રહ્યું અને પોણે બંધ થઈ ગયું. ઓલી દાયરી ગાડી કોકની છે, આપણી નથી. તો મિત્રો કોમેન્ટ કરી નાખજો ફટાફટ ખપ્પર વાળાઓ. હા ચમ હા તમે હોય ને આરો મૂડ આવ્યો હતો. અરે ટોપ ના આવી મમ્મા હે ખપ્પર તમારે ખપ્પર હો હો શું બનાવ્યું હતું? ચોખા બનાયા હતા ઠરી રહ્યા ખપરમાં એટલે માજે મોટા ના વતાડે માર ખાવાની ખબર છે. મેં કીધેલો તો ખબર છે કે મોટા ની વતાડે માર ખાય. કહેવત નથી કે નવરા બેઠા હોય ને નખો જ વાળે. આમ નખો જ વાળે ત્રણે માં દીકરી તો એક બે બીલી બેઠી કાબરિયું, એક ઢબો ને એક ઢેબો ને એક પાવડો હાસી અને નોમ પાડ્યા. શું દૂધ વાપરવાનું છો? દૂધ ને રોટલા કરવાના હાથમ વાપરવાના હાથમ થયો. તો જો આ ત્રણે ફોન કરીને કહો બરો તો આરો તારી એ નથી હોય લાગી જાય તો આરો હે મોજ ન થવાનો ના મારે તો વિડીયો બનાવવા મારે ખોટી થવાય પ્રો ખબર છે ને.